માટે તૈયાર થઈ ગઈ છે, ગાડીમાં પહેલા ચડી ગઈ છે। હા, હવે એને મૂકીને જઈશું, તે રડવા લાગી જશે। બોલતા દીકરા, આ આ આ તું આવવાની, તું આવવાની। હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો કેમ છો બધા, મજામાં? તો આજે આપણે જઈએ છીએ ખેતરે, કેમ કે અહીંયા આપણે કાકડી વાવેલી છે અને અહીંયા મંડપ બનાવવાનો છે। તો હવે આપણે જઈએ છીએ ખેતરમાં। અરે જો આપણે રસ્તા પરથી જઈએ છીએ ચાલતા ચાલતા, તો તમને બધું બતાવું છું। અહીંયા આ રહી તુવરની સિંગ છે, મસ્ત લાગેલી છે। આ જુઓ તુવરની સિંગ છે। તો હવે આપણે ફટાફટ જઈએ ખેતરમાં, ત્યાં જઈને બતાવું કે કાકડી કેટલી મસ્ત નીકળી આવેલી છે। અને બધી જગ્યા સુખાઈ ગઈ છે, એટલે આપણે પાણી બી છીપવાનું છે, એમાં પાણી પાવાનું છે, મોટર ચાલુ કરવાની છે। હવે આપણે જઈએ, ત્યાં જઈને તમને મળીએ। અને રસ્તામાં જે ખેતર છે, આ રહ્યું પણ ખેતર આપણું જ છે। એમાં આપણે વાલ કરેલી છે, વાલોડની પાપડી જે કહેવાય એ કરેલી છે। અને આ સામે બાજરો કરેલો છે ગાય ભેંસ માટે ખવડાવવા માટે। સારે સામે બાજરો છે ગાય ભેંસ માટે ખવડાવવા માટે। તો આપણે ફટાફટ જઈએ હવે ખેતરમાં, અને ત્યાં જઈને તમને મળીએ અને બતાવું તમને કાકડી કેટલી મસ્ત નીકળી આવેલી છે। તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ તમને। આપણે ફટાફટ ખેતરમાં આવી ગયા છે। આ તમે જુઓ, આ આપણું બધું ખેતર છે। આમાં કલમ વાવેલી છે અને આમાં બાજરો વાવેલો છે। જો મસ્ત કલમ પણ નીકળી આવેલી છે। હવે એમાં કેરી આવશે મસ્ત મસ્ત, પછી આપણે બધા ખાઈશું કેરી પાકેલી। આ રહ્યું આપણું ખેતર છે। તો તમને હું બતાવું હવે કે કાકડી કેટલી મસ્ત નીકળી આવેલી છે। 3 દિવસ થયા છે એને, તો આપણે બતાવું તમને કાકડી। આ જો મસ્ત કાકડી નીકળી આવેલી છે। આ રહી કાકડી, પણ આ જગ્યા આખી સુખાઈ ગઈ છે, એટલે એમાં હવે આપણે પાછું પાણી પીવડાવવું પડશે। અને આ રાત્રે આ બાજરામાં પાણી ચાલુ કરેલું હતું પીવડાવવા માટે। અને આ જો આ રીતના આપણે જે ખાડા ખોદવાના છે, અને ચારે બાજુથી મંડપ બાંધી અને જાળ મારવાની છે આપણે। તો હવે આપણે કામ ચાલુ કરીએ, મળીએ તમને પછી થોડી વારમાં। તો મિત્રો, કામ ચાલુ કરતા પહેલા આપણે એકવાર જોઈ લઈએ ચારે બાજુથી ખેતરને, કેમ કે અમારા ગામડામાં છે ને, તો એક વાસરડું છોડી ગયા છે, એ ખેતરમાં આવીને બધું ખેતરમાં બધું બગાડે છે। તો આપણે ચેક કરી લઈએ એકવારનું ચારે બાજુથી। અને આ સાઈડ પાછળથી વાવેલી કાકડી, એટલે આ સાઈડથી હજુ નીકળવાની બાકી છે, પણ આપણે ચારે બાજુથી એકવાર ચેક કરી લઈએ। અને આ રહી પાપડી અહીંયા છે, પણ હજુ લાગેલી નથી, ખાલી ફૂલ આવેલું છે। મસ્ત દેશી પાપડી છે, દેશી। તો આપણે ચારે બાજુથી જોઈ લઈએ, આ બાજુથી પણ પેલી સાઈડથી ફરી ગયો છે, પણ વ્યવસ્થિત છે, બધું બગડેલું નથી, એટલે ચાલશે। તો આપણે અહીંયા જોઈ લઈએ મસ્ત, અને અહીંયા બેસવા માટે મસ્ત સાઈડો છે, ઝાડ પણ છે। જો આ રહ્યું આટલું મોટું ખેતર છે આપણું। તો હવે આપણે ફટાફટ કામ ચાલુ કરીએ ખાડા ખોદવાનું। અને શરદી પણ ખૂબ થઈ ગઈ છે આજે, એટલે અવાજ થોડો બદલાયેલો લાગે છે તમને। અને ઉધરસ પણ થોડી ઘણી થઈ ગઈ છે, કેમ કે ઠંડી વધારે પડે છે, એટલે હવે શરદી પણ થઈ ગઈ છે। પણ કામ તો કરવું પડે, એટલે હવે આપણે ફટાફટ કામ ચાલુ કરીએ। આ રીતે થોડાક ખાડા અમે ખોડી દીધેલા છે, પણ જો આ સાઈડથી બાકી છે, અને પેલી સાઈડથી ખોદવાના છે। તો હવે આપણે ફટાફટ કામ ચાલુ કરીએ ખાડા ખોદવા માટે। આ રહ્યું આપણું હથિયાર છે, ફટાફટ આપણે ખાડા ખોદવાનું કામ ચાલુ કરીએ। થોડી વાર પછી તમને મળીએ, અને વિડીયોમાં એન્જોય કરો, જલસા કરો। મળીએ થોડી વારમાં। મિત્રો, હવે આપણો ટાઈમ થઈ ગયો જમવાનો, તો હવે આપણે જઈએ ઘરે। અને આ જે ઉપર પાયા છે, આના પર આપણે ગિલોડા પણ વાવવાના છે, પણ હજી વાર છે। જે કાકડી નીકળી આવે અને પૂરો આખો મંડપ થઈ જાય, તો પછી આપણે ગિલોડા પણ કરવાના છે। તો હવે આપણે ધીમે ધીમે જઈએ ઘરે। અને સામે જે કાકાની વાડી છે, એમાં પણ તમને બતાવું ગિલોડા કરેલા છે, એ પણ તમને હું બતાવું હવે। અને આ રહી જે કેરી છે, એમાં બધા કરતા પહેલા સ્ટાર્ટિંગમાં કેરી આવી જાય છે। તો આપણે હવે જઈએ કાકાની વાડીમાં જોવા માટે કે એ લોકો કેવી રીતના કરેલું છે, કેમ કે આપણે તો નવા ખેડૂત છે,
અને પહેલી વાર ખેતી કરીએ છીએ એટલે અનુભવ લેવો પડે, બધાને પૂછીને કામ કરવું પડે. આ જુઓ, આ રીતે વાવી દેવાનું, પણ આપણે આના પર વાવવાનું છે. આ અંદર વાવેલી છે કેમ કે આપણે અંદર કાકડી વાવેલી છે. એટલે આ રીતના આપણે ગિલોડા પણ વાવી દેવાના છે. એના તો મસ્ત થઈ ગયા છે. અને આ રીતે મંડપ આપણે ચારે બાજુથી ખોટા મારી અને આ રીતના આપણે મંડપ બનાવવાનો છે મસ્ત. એટલે આપણે ખાડા ખોદવાનું કામ ચાલુ કરી દીધેલું છે. અને આમાં મરચા પણ કરેલા છે મસ્ત ખાવા માટે, દેશી મરચા. તો હવે આપણે જઈએ ઘરે અને મળીએ તમને ઘરે જઈને. અને ખેતી કરવાની મજા આવે છે, પહેલી વાર છે અનુભવ, તો આપણે કરીએ હવે કેવી મજા આવે. એમ તો મજા આવે, પણ આપણો પહેલો ટાઈમ છે ખેતી કરવાનો. એમ તો ઘરે બધા કરે જ છે, પણ આપણો પહેલી વાર અનુભવ છે. તો કેવી મજા આવે એ પણ તમને હું કહીશ તમારા માટે અને તમારા સાથે શેર કરીશ. તો હવે આપણે ઘરે જઈએ, ઘરે જઈને મળીએ તમને, કેમ કે ઘરે મહેમાન આવેલા છે. તો હવે ઘરે જઈએ અને મમ્મી તો એ ખાવાનું બનાવે છે. તો આપણે જઈને હવે ફટાફટ ખાઈ લઈશું. અને અમારે એક ગામડામાં તમને એક વાત કહેવા માંગુ કે અમારા ગામડામાં વાઘની વસ્તી વધી ગઈ છે. કેમ કે ઘણા એ લોકો બધા કહે છે કે એ લોકો બધા ખેતરમાં કામ કરવા જાય છે, તો ખેતરમાં પણ આવે છે. ઘણા લોકોને મળેલો પણ છે રસ્તામાં, પણ એમ કોઈને આજ સુધી નુકસાન નથી કરેલું છે. એમ બીજા ગામમાં નુકસાન કરેલું હતું. કોઈ દાદી હતી, એમના પર અટેક કરેલો હતો. પણ હજુ અમારા બાજુ એવો કોઈ બનાવ નથી બનેલો, કેમ કે અમારા બાજુ સાચવીને બધા રહે છે. કેમ કે એકલા ક્યાંય જગ્યાએ ફરતા નથી. અને ગઈકાલે જ અમારે કાકાને પણ મળ્યો હતો રસ્તામાં, પણ એ લોકો મોટા ગાડીમાં હતા એટલે ભાગી ગયો પછી. તો હવે આપણે ઘરે જઈએ. અને આ રહ્યા અમારા દાદા, એ કાંક ગામમાં ફરવા ગયા હશે. એ પણ બહુ કામ કરે છે, બહુ ખેતી કરે છે એ પણ. તો ચાલો હવે આપણે ઘરે જઈએ અને ઘરે જઈને તમને પછી મળીએ. काय कलाक गेल केव काय करला हिंडूला ता कनसऱ्याમાં गेल का નહીં? કાંતિ છે, ફતલી છે, કેન્દી કેન્દી રવિવારે દેવહાત હા હા હા, ચાલ વાંધા નહીં. આ રીતના અમારી ભાષા જે એવી હોય છે, કોકણી ભાષા, આ રીતના વાત કરે છે. ચાલો મળીએ પછી તમને. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને આપણે જમવાનું પણ જમી લીધું છે અને આરામ પણ કરી લીધો છે. તો હવે આપણે પાછા જઈએ ખેતરે, કેમ કે આપણે થોડું જે કામ છે બાકી જ છે, તો આપણે કામ કરવાનું છે. તો હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. ને આપણો કૂતરો આરામ કરે છે. એને લઈ જવામાં બહુ રિસ્કી છે, કેમ કે દોડ કરે છે અહીંયા, ને ખેતરમાં બધું બગાડ કરે છે. એટલે આપણે એને ઘરે જ મૂકી જઈએ છીએ. આપણે જઈએ હવે ખેતરે અને ત્યાં જઈને તમને મળીએ. તો મિત્રો હવે આપણે ગાડી લઈને જઈએ છીએ. પછી આપણે ચાલતા ગયા હતા, એટલે હવે આપણે ગાડી લઈને જઈએ, ફટાફટ જઈએ અને કામ ચાલુ કરીએ ત્યાં જઈને. અમારો ગામડાનો રસ્તો કેવો છે, આખો ખરાબ થઈ ગયો છે અમારો ગામડાનો રસ્તો. ફટાફટ જઈએ અને કામ ચાલુ કરીએ. જે આપણું બાકી છે, આપણે આવી ગયા છે ખેતર પાસે. આપણે અહીંયા ગાડી પાર્ક કરી દઈએ, અહીંયા મૂકી દઈએ ગાડી. અમારા દાદાનું જ ઘર છે, મસ્ત ફૂલ છે અહીંયા, પીળા કેટલા ઘણા બધા ફૂલ છે. તો આપણે અહીંયા ગાડી મૂકીને અહીંયાથી ચાલતા જઈએ ખેતરમાં. ફટાફટ જઈએ. અને શરદી વધારે થઈ ગઈ છે એટલે બોલવામાં તકલીફ પડે છે, અને તડકો બી ખૂબ વધારે છે, પણ કામ તો કરવું પડશે હવે તડકામાં પણ. અને આખી જગ્યા સુખાઈ ગઈ છે, એટલે આપણે રાત્રે પાણી પીવડાવવાનું છે. એક તો તાપ વધી ગયો છે, રાત્રે ઠંડી લાગે છે અને દિવસના તડકો લાગે છે. તો આપણે હવે અહીંયા ફટાફટ કામ ચાલુ કરીએ. જો
અહીંયાથી અહીંયા કેટલું બાકી છે? 1 2 3 4 5 ખાલી બાકી છે અને પેલી સાઈડ થી કરવાના છે. આપણે ફટાફટ કામ ચાલુ કરીએ. તમે વિડીયોને એન્જોય કરો, જલસા કરો. ચાલો આપણે ફટાફટ હવે કામ ચાલુ કરીએ. આપણું હથિયાર અહીંયા છે. ફટાફટ આપણે હવે કામ ચાલુ કરીએ. મળીએ તમને થોડી વારમાં. તો મિત્રો મોસ્ટ ઓફલી આપણું કામ પતી ગયું છે અને હવે ટાઈમ થઈ ગયો છે. હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને જવાનું છે આપણે માર્કેટ. કેમ કે આ જે દાંડા ખરા ને ઝાડના તે ઘટી પડેલા છે, તો આપણે હવે વેચાતા લાવવા પડશે. તો હવે આપણે જઈએ માર્કેટ અને ત્યાં જઈને એક જગ્યા છે ત્યાં વેચાય છે, તો આપણે ત્યાં તપાસ કરીએ શું ભાવ ચાલે છે. તો પછી આપણે ત્યાંથી લઈ લઈશું. કેમ કે અહીંયા માંડવ પાડવા માટે ખૂટે છે, એટલે આપણે હવે લેવા પડશે વેચાતા. તો હવે આપણે જઈએ ઘરે અને રેડી થઈને પછી આપણે ગાડી લઈને નીકળીએ બજારમાં. ચાલો મળીએ હવે ઘરે જઈને તમને. કેમ કે હાથ ખરાબ થઈ ગયા છે કામ કરી કરીને. એટલે હવે ઘરે જઈને હાથ પગ ધોઈને રેડી થઈને પછી આપણે જઈએ. તો ડાયરેક્ટ આપણે તમને હવે ઘરે જ મળીએ. તો મિત્રો વિડીયોમાં એન્જોય કરો અને જલસા કરો. મળીએ ઘરે જઈને. મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છે. ફટાફટ હવે હાથ પગ ધોઈને નીકળીએ. આ રહી અમારી ઢીંગલી રમે છે. અમારે ભાઈ છે અહીંયા કામ કરે છે બધું હથિયાર લઈને. આપણે હવે ફટાફટ હાથ પગ ધોઈને રેડી થઈને નીકળીએ બજારમાં જવા માટે. તો મળીએ થોડી વારમાં રેડી થઈને તમને. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે જવા માટે બજારમાં. પણ આ રહી આ ઢીંગલી, આ ભેગી આવવા માટે તૈયાર થઈ ગઈ છે. ગાડીમાં પહેલા ચડી ગઈ છે. હા, હવે એને મૂકીને જઈશું તે રડવા લાગી જશે અને બધી ભેગી આવશે તો ગાડી નીચે લાવવા દેશે. હવે એને મૂકી તો જવું પડશે, પણ હવે કરશું શું? જોઈએ હવે એને મમ્મીને કહીએ કે એને ગાડીમાંથી કાઢી લે. કે આપણને અહીંયા હેરાન કરશે અને હું એકલો જવાનું છું એટલે, બાકી વાંધો નહીં. હવે આ મસ્તી કરવા લાગી ગઈ ગાડીમાં. એને બસ ગાડીમાં બેસવાનું જ જોઈએ છે, બસ બીજું કઈ નહીં જોઈતું. જો કેવી કરે છે. હવે ઢીંગલી તું આવવાની પીપ આવવાની, તું પીપ આવવાની. હા જો કેવું કરે છે. હા બોલતા દીકરા. હા 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 તું આવવાની. તો હવે મિત્રો થોડી વારમાં તમને મળીએ. હવે એને ઘરે મૂકી દઈએ પછી આપણે નીકળીએ. જરાક થોડી વાર રાહ જુઓ, આપણે થોડી વારમાં નીકળીએ. તો આપણે નીકળી ગયા છે હવે જવા માટે. હા, એને ઘરે મૂકી દીધું છે. આપણે હવે ત્યાં જઈને તમને મળીએ. બરાબર, મળીએ ત્યાં જઈને તમને. અહીંયા આપણે આવી તો ગયા, પણ અહીંયા હવે માલિક નથી, એટલે હવે આપણે પાછું જવું પડશે ઘરે. કાલે સવારે આવવું પડશે. કેમ કે અહીંયા તો હવે પેલું ભાઈ નથી, એટલે હવે કઈ મેળ પડે એવું નથી. એટલે આપણે હવે જઈએ ઘરે પાછા. કેમ કે માલિક વગર તો કઈ થાય નહીં. એટલે હવે આપણે પાછા થઈએ રિટર્ન ઘરે. મળીએ તમને હવે ડાયરેક્ટ ઘરે જઈને. મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને જે આપણે કામ કરવા ગયા હતા એ તો કેન્સલ થઈ ગયું કામ. કેમ કે પેલો જે માલિક હતો એ ઘરે નથી, એટલે હવે આપણે કાલે સવારે જવું પડશે. અને આપણે હવે એક જગ્યાએ છે ત્યાં જોઈએ શું થાય ફોન કરીને. બાકી તો કાલે સવારે જવું પડશે. તો આજનો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને કહેજો. અને મારા જે ચેનલ પર નવા છે એ લોકો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં તમને. અને એન્જોય કરો અને જલસા કરો. મળીએ. રાધે રાધે.